टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણે ત્યાં નકલી બિયારણ વેચનારાઓ અને ખેડૂતોને છેતરનારાઓને જેલના સળિયા પાછળ ધકેલવાની નેતાઓ ખૂબ વાતો કરે, પણ વરવી વાસ્તવિકતા એ છે કે આજે પણ બજારમાં ખુલ્લેઆમ નકલી બિયારણનું વેચાણ થઈ રહ્યું છે। સંખ્યાબંધ ખેડૂતોની ફરિયાદ બાદ ન્યૂઝ કેપિટલની ટીમે જ્યારે સાબરકાંઠાના વડાલીમાં રિયાલિટી ચેક કર્યું તો તેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે। વડાલીમાં ન્યૂઝ કેપિટલની હાજરીમાં જ એક ગ્રાહક ગંગોત્રી ફર્ટિલાઇઝર નામની પેઢીમાં બિયારણ ખરીદવા ગયા, જ્યાં ગ્રાહકને નકલી બિયારણ પધરાવી દેવામાં આવ્યું। વડાલીમાં શિવમ 4G નામનું નકલી બિયારણ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે। આવું બિયારણ વેચવા ઉપર સરકારે સખત પ્રતિબંધ લગાવ્યો છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 4G અને 5G બિયારણ ઉપર પ્રતિબંધ લગાવેલો છે, તેમ છતાં વડાલીમાં કયા અધિકારીઓ નજર હેઠળ પ્રતિબંધિત નકલી બિયારણ વેચાઈ રહ્યું છે તે એક મોટો સવાલ છે। તમને કદાચ આ વાત સામાન્ય લાગી રહી હશે, પરંતુ એક ખેડૂત ઉપર આ એક મોટો પ્રહાર છે। ખેડૂતો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરવામાં આવી રહી છે। વેપારીઓ એ જાણે છે કે ના, આ બિયારણથી ખેડૂતોના ખેતર બરબાદ થઈ જશે, તેમની ખેતી બરબાદ થઈ જશે, તેમ છતાં તેઓ ખુલ્લેઆમ આવું બિયારણ વેચી રહ્યા છે। ચોંકાવનારી વાત તો એ છે કે કપાસના બિયારણના આ પેકેટ ઉપર ના તો પેકિંગની ડેટ લખેલી છે, ના એક્સપાયરી ડેટ લખેલી છે, તેમ છતાં કપાસના બિયારણનું 400 ગ્રામનું પેકેટ 800 રૂપિયામાં વેચાઈ રહ્યું છે। ચોંકાવનારી વાત તો એ છે કે સરેઆમ ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રહી હોવા છતાં ખેતીવાડી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું છે। આખા વડાલીમાં મોટાભાગની બિયારણની દુકાનો ઉપર નકલી બિયારણ વેચાઈ રહ્યું છે, તેમ છતાં અધિકારીના પેટનું પાણી નથી હલતું અને તેને જ લઈને લોકોમાં રોષ વ્યાપ્યો છે। મારા એક સંબંધીએ શિવમ 4G નામનું બિયારણ ખરીદ્યું અને જે સરકારી પ્રતિબંધ લાગેલો છે જે બિયારણ ઉપર, અને બજારની અંદર ખુલ્લેઆમ આનું વેચાણ થઈ રહ્યું છે। એટલે એક તરફ તો વરસાદની રાહ જોઈ બેઠા છે ખેડૂતો, અને જુલાઈ મહિનો ચાલુ છે, હજુ સુધી વરસાદ થયો નથી। જગતનો તાત ઉપર એક વરસાદ નથી આવ્યો એનો બોજ છે, અને આ ખુલ્લેઆમ પ્રતિબંધિત બિયારણ જે વડાલીની અંદર વેચાઈ રહ્યું છે એનો આ મારા સંબંધી દ્વારા ખરીદવામાં આવ્યું, પણ આ પછી ખબર પડી કે આ 4G નામનું બિયારણ છે એ સરકાર દ્વારા પ્રતિબંધ લાગેલો છે। એક તરફ વરસાદ ન પડતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરેલા છે, બીજી તરફ તેઓ નકલી બિયારણનો શિકાર બની રહ્યા છે। તેવામાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। સવાલ એ થાય કે કાયદાનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કાર્યવાહી ક્યારે કરાશે? ખેતીવાડી અધિકારીઓ ચેકિંગના નામે ફક્ત ઓફિસમાં જ બેસી રહે છે? ખેડૂતોને છેતરનારાઓને ક્યારે જેલ ભેગા કરવામાં આવશે? નકલી બિયારણની ફેક્ટરીઓ ધમધમતી હોવા છતાં કેમ કોઈ કાર્યવાહી નથી થઈ રહી? કૌભાંડીઓ સામે સરકારી પગાર લેતા અધિકારીઓ કેમ છે લાચાર? શું અધિકારીઓના આશીર્વાદથી વેચાઈ રહ્યું છે નકલી બિયારણ? જો આવું જ ચાલતું રહેશે તો જગતનો તાત કેવી રીતે આગળ આવશે? આ તમામ સવાલો વચ્ચે આપણે આશા રાખીએ કે જવાબદાર અધિકારીઓ થોડા સુધરશે અને જે પોતાની જવાબદારી પ્રત્યે થોડા સભાન થશે, કારણ કે જ્યાં સુધી કેટલાક અધિકારીઓને ઢંઢોળવામાં ના આવે ત્યાં સુધી તેઓ કામ પણ નથી કરતા। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।